શ્રી ગણેશાય નમઃ. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. 7 જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ નવા વર્ષની પ્રથમ એકાદશી છે. હાલમાં માગસર માસ ચાલી રહ્યો છે અને તેના વદ પક્ષમાં સફલા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ એકાદશીના નામ પરથી સમજી શકાય કે આ વ્રત અવરોધોને દૂર કરનારી, સફળ થવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને દિવસભર વ્રત રાખવામાં આવે છે. માગસર મહિનાના વદ પક્ષની એકાદશી એ પરિવાર અને કામકાજમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટેનું વ્રત છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ વિભાગમાં એકાદશી મહાત્મય નામના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરને એકાદશીના વ્રત વિશે જણાવ્યું છે. તો ચલો જાણીએ કે એકાદશી વ્રત સાથે જોડાયેલી ખાસ વાતોની આપણે ચર્ચા કરીએ. તો એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે તેમના અવતારોની પણ પૂજા કરવી જોઈએ. ખાસ કરીને શ્રી રામ અને શ્રી કૃષ્ણની. શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને તુલસીજીની સાથે માખણ અને મિશ્રી અર્પણ કરો. કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અને તેમની પૂજા અર્ચના કરો. શ્રી રામ દરબારની પૂજા કરો. શ્રી રામ દરબારમાં દેવી સીતા, લક્ષ્મણજી, હનુમાનજી અને શ્રી રામજી સાથે જોડાય છે. આ બધાની પૂજા કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે. માન્યતા છે કે કામમાં આવી રહેલી અડચણો દૂર થાય છે. સફલા એકાદશીની સાંજે ઘરના આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને પરિક્રમા કરો. સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. પૂજામાં શાલિગ્રામજીની મૂર્તિ પણ રાખવી જોઈએ. તુલસી અને શાલિગ્રામજીને પૂજા સામગ્રી જેવી માળા, ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ફળ અર્પણ કરો. તુલસીની સામે બેસીને ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. આ રીતે તમે એકાદશીનું વ્રત કરી શકો છો. સવારે વહેલા ઉઠો, પછી સ્નાન આદિ પરવારી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો. ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરો. ભગવાન સમક્ષ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો, સંકલ્પ લો. એકાદશી વ્રત રાખનારા ભક્તોએ દિવસભર ભોજન ન કરવું જોઈએ. જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાઈ શકે છે, ફળોના જ્યુસ પી શકે છે. આ દિવસે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરો. તો ચાલો મિત્રો, આપણે સફલા એકાદશીની વ્રત કથા સાંભળીએ. ચંપાવતી નામની નગરીમાં મહિષ્મન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને 4 પુત્રો હતા. સૌથી મોટો પુત્ર લુંપક, દુરાચારી, વૈશ્યાગામી, જુગારી અને પાપી હતો. પિતાના ધનનો નાશ કરવા લાગ્યો. દેવ, બ્રાહ્મણો તથા સજ્જનોની તે નિંદા કરતો હોવાથી તેના પિતાએ તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. રાજાના ભયથી તેના કોઈ સગા સ્નેહીઓએ તેને આશરો આપ્યો નહીં. આથી ક્રોધ ભરાયેલા લુંપકે આનો વેર વાળવાનો નિશ્ચય કર્યો. તે શહેર છોડી વનમાં ગયો. દિવસે તે જંગલમાં છુપાઈ રહેતો અને રાત પડતા શહેરમાં આવી ચોરી, લૂંટપાટ કરી ચાલ્યો જતો. આમ એ બદમાશે નગરવાસીઓને પાયમાલ કર્યા. કેટલીક વાર તો નગરવાસીઓના હાથમાં પકડાયો, પરંતુ રાજાના ભયથી લોકોએ તેને જવા દીધો. મહાપાપી લુંપક પૂર્વજન્મના પાપથી રાજભ્રષ્ટ થઈ માંસ અને ફળ ખાઈ આ રીતે જંગલમાં જીવન વિતાવવા લાગ્યો. પણ એ જે ખંડિયર જેવા આશ્રમમાં પડી રહેતો હતો, તેમાં ભગવાન નારાયણને પ્રિય એવું એક જૂનું પીપળાનું ઝાડ હતું. ઘણા સમય બાદ જ્યારે માગસર માસ આવ્યો ત્યારે સખત ઠંડી પડવા લાગી. એક દિવસ માગસર વદ દસમ એટલે સફલા એકાદશીનો આગલો દિવસ હતો. તે રાત્રે ઠંડી પડી અને લુંપક પાસે ઓઢવાનું કંઈ સાધન હતું નહીં. તેથી એ ઠંડીથી થરથરતો પેલા પીપળાના ઝાડની નીચે આવીને બેઠો, પણ ઊંઘી શક્યો નહીં. અત્યંત ટાઢથી તેના અંગ અંગ થરથરવા લાગ્યા. એ આખી રાત એને કડકડતી ઠંડીમાં પીપળાના ઝાડ નીચે જાગરણ કર્યું.
સવાર પડી છતાં એના થીજીને અકળી ગયેલા શરીરમાં ઉઠવાની શક્તિ આવી નહીં. એટલે એમને એમ તે ભૂખ્યો ને તરસ્યો બપોર સુધી ત્યાંનો ત્યાં જ પડી રહ્યો. જ્યારે ખરા બપોરની ગરમીથી એનામાં ઉઠવાની થોડી ઘણી પણ શક્તિ આવી ત્યારે તે લથડતે પગે ઉઠી વનમાં ફરવા લાગ્યો. પ્રાણીને મારવાની શક્તિ તેનામાં ન હોવાથી ઝાડ ઉપરથી જમીન પર તૂટી પડેલા પીપળાના ફળો ઉપાડી ખાઈને ઝરણાનું નિર્મળ પાણી પીને તે સમી સાંજે પીપળાના ઝાડ નીચે આવીને બેઠો. ખાતા બાકી રહેલા ફળો પીપળાના મૂળ પાસે મૂક્યા અને ઠંડીના વિચારોથી પહેલી જ વાર ઘોર પાપીએ ભગવાનને યાદ કર્યા કે હે ભગવાન, રાત પડવા આવી છે, હવે મારું શું થશે? આજની બીજી રાત સખત ઠંડીમાં હું કેવી રીતે ગાળીશ? સફલા એકાદશીની એ બીજી રાતે પણ એ ઊંઘી શક્યો નહીં. શ્રી હરિનારાયણ ભગવાનને એ ધરાયેલા ફળોને પોતાનું નૈવેદ્ય માની લઈ એના અખંડ જાગરણથી પ્રસન્ન થઈ એના તમામ પાપ બળીને ભસ્મ કરી નાખ્યા. ભગવાનની કૃપાથી એની પાપ વાસના દૂર થઈ ગઈ. એકાદશીની એ રાત વીતી ગઈ અને બારસના દિવસની પરોઢ થઈ ત્યાં એક સામગ્રી સજ્જ તેજસ્વી ઘોડો લુંપકની પાસે આવી ઊભો રહ્યો. એ જ વખતે આકાશવાણી થઈ કે હે રાજકુમાર, જાણીએ અજાણીએ પણ તે સફલા એકાદશીનું વ્રત ગઈકાલે કર્યું છે અને તેથી પ્રસન્ન થયેલા શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાના પ્રભાવે તને તારો રાજહક પાછો મળે છે. માટે રાજકુમાર, ઘોડા પર બેસી તું પાછો જા નગરમાં. લુંપકે આકાશવાણી સાંભળી આંખો મીચી નમસ્કાર કરી દિવ્ય અશ્વ ઉપર સવારી કરી. ત્યાં એના રૂપ અને પોશાક ફરી ગયા. એ નગરમાં પાછો ફર્યો. વિષ્ણુ કૃપાના પ્રભાવે પિતાએ એને આદર માન આપી રાજ સિંહાસન સોંપ્યું. ઘણા વર્ષો સુધી રાજસુખ ભોગવી નિરંતર એકાદશી વ્રત કરવાના ફળથી તેને સંતતિ અને કીર્તિ બંનેનો લાભ થયો. મૃત્યુ બાદ એ ભક્તિ પારાયણ આત્મા વૈકુંઠ ધામમાં લીન થયો. આ કથા ઉપરથી પીપળાના વૃક્ષમાં શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે એવી હિન્દુઓની જૂની માન્યતા ચાલી આવેલી છે અને તેથી એ ઝાડ કાપવામાં પાપ મનાય છે. એવું કહેવાય છે કે હજારો વર્ષની તપસ્યાનું ફળ સફલા એકાદશીના વ્રત માત્રથી પ્રાપ્ત થાય છે. માન્યતા એવી પણ છે કે આ સફલા એકાદશી વ્રત મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. શક્ય હોય તો ઘરની પૂર્વ દિશામાં તુલસી માતાનો છોડ વાવવો જોઈએ. ભગવાન શ્રી હરિનારાયણને તુલસી પત્ર પ્રિય હોવાથી તુલસી પત્ર અર્પણ કરો અને તુલસીજીનું નિયમિત જતન કરો. સાથે જ શ્રી હરિને પીળો રંગ પસંદ હોવાનું કહેવાય છે, એટલે ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ, સુંદર શૃંગાર કરવો જોઈએ. યથાશક્તિ મુજબ એકાદશીના દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. સફલા એકાદશી અત્યંત પુણ્ય ફળદાયી છે. આ વખતે માગસર રવિવાર અને એકાદશીનો અનેરો સંયોગ બની રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું બધા માસમાં માગસર છું. માટે વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય અને ધાર્મિક માન્યતાઓ માટે માગસર માસ શ્રેષ્ઠ છે. એટલે આ માસમાં કરવામાં આવતા તીર્થસ્થાન, સ્નાન, દાનનું અધિક પુણ્ય ફળ મળે છે. માગસર માસનો રવિવાર ખૂબ જ ખાસ હોય છે. આ માસમાં ભગવાન સૂર્યનારાયણની પૂજાનું ખાસ ફળ ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે સવારે વહેલા ઉઠી ઈષ્ટદેવનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુને પંચામૃત કે હળદરનો લેપ લગાવી શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. ભગવાનનો સુંદર શૃંગાર કરવો જોઈએ. ભોગ ધરાવવો જોઈએ. એક એકાદશીનું વ્રત કરવાથી હજારો વ્રત કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરી યથાશક્તિ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પારણા અવશ્ય કરવા જોઈએ. સફલા એકાદશીનું વ્રત કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો
અને તમારા સગા સંબંધીઓ સાથે આ લિંકને શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.